નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થરાદના વજેગઢ વિસ્તારમાં પાણીની નિકાલ બદલ ગ્રામજનોની માંગ। વજેગઢ ગામની સીમતળ જમીનમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના ખેતરો ડૂબી ગયા છે અને ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે। ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ધારદાર રજૂઆત કરીને હાલ ચાલુ કરાયેલ પાણીની નિકાલ પ્રક્રિયામાં તાત્કાલિક બદલાવ લાવવાની માંગ ઉઠી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મીઠા રોડ વાણિજ્ય કોલેજ પાસે શરૂ કરાયેલ પાણીની નિકાલથી લગભગ 50 જેટલા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આશરે 20 પરિવારોને સ્થળાંતર કરાવવું પડ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે અમારા સીમતળના પાણીનો નિકાલ કરવાનો બદલે બહારના વિસ્તારોનું પાણી અમારા ખેતરમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે હાલની પરિસ્થિતિ વધુ વિકટ બની છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે હાલ જે પંપો દ્વારા પાણી છૂટે છે તેને તાત્કાલિક બંધ કરી અમારા સીમતળનો નિકાલ નર્મદા કેનાલમાં પંપ મારફતે કરવામાં આવે તેવી માંગ કરી હતી। ગામજનોનું કહેવું છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ન લાવવામાં આવે તો ખેતરોમાં ખાર ઉભરી આવશે અને ઉપજાઉ જમીન રણમાં ફેરવાઈ જશે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।